તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો ભાઈ આજે આપણે જવાનું છે દીવ પીવાની, હો ખાલી ફરવા જ જવાનું છે, આપણે ખાલી ફરીને વી આવવાનું છે પાછું। તો ભાઈ આપણે દીવની અંદર આવી જશે, જો બધા જાય છે આમ આપણે ઓલું બતાય એમાં નથી બેહવાનું, ટાટોનું ઉનન બધા ઊંમ લાવી જાય એમાં બેહાય નહીં। આપણે એને ભાઈ એક ભાઈ બનાવ્યો છે સલમાન શર્મા માણસ છે બહુ જાજો, આ છે ભાઈ દીવ। હજી તો આપણે કિલ્લો જોવા જવાનો છે, આપણે ફરીને હવે તો ભાઈ ભૂખ લાગી તો આપણે બેસી જા ભાઈ બધા નાસ્તો કરવા બેસી જા। ભાઈ શર્માય છે એટલે મોઢું હેઠું કરી ગયા। તો ભાઈ આપણે કિલ્લાની અંદર પૂગી જશે, આ છે ભાઈ તોપ, બધા જો હાલી હાલીને આવી જશે, અહીંયા બધા જોવે છે। સલમાનભાઈ વિડીયો ઉતારવામાં બીજી છે, હાલો હું તમને જેલ બતાવું અહીંની। આ છે તો ભાઈ તોપ છે અહીંલી, જો તમને બતાવી છે જેલ, થોડુંક ઝૂમિંગ કરીને બતાવું તમને। આવી રીતની કંઈક જેલ છે કાળા પાણીની, ને ભાઈ આપણે બે જણનો વેમય ફાટી ગયો છે ફાઇનલી। આ ભાઈ સલમાનભાઈ બહુ શરમાય છે, અહીંયા તો ભાઈ બધા ફોટોશૂટ કરતા હતા, આપણે વિડીયો ચાલુ કર્યો તો ભાઈ ફોટો પાડવાની બેન કરી દીધો હો ભાઈ। અહીંયા ભાઈ બધી છે લાટ બધી તોપું, હું જોતો હતો કે એક હાસી છે કે બધી હાસી છે હો ભાઈ તોપું। તો સલમાનભાઈ જોવા જાય છે, ગોળો બોળો ફાયર કરી એકાદો। તો ભાઈ એનો તમે ખાલી ઢાળ જોવો, હું તમને બતાવું, એટલો બધો ઢાળ ચડીને આપણે ઉપર ટેર જવું, આનલી ઉપર પાછો એક ઢાળ છે, એ ઢાળ ચડીને પાછું ઉપર તોપું ને એવું જવાનું, પછી પાછું હેઠે વહી જવાનું, આમલી કંઈક રાયડું નાખી છે એને આપણે કાંઈ જાન નહીં દેવાનું। આ ભાઈ સફારી ગાડી આવે છે, સફારી તો અહીંયા ન હોય ગીરમાં હોય, આપણે બધું આ ફેરાશી ને કાંઈ ભાઈ મજા આવી નહીં આપણને તો દીવમાં। હાવ ઉપર આવ્યા બધા થાકી જાય, જો બધા બેસી જશે અહીંયા। આ છે ભાઈ તોપ, અહીં હું તમને બતાવું ભાઈ આવી રીતનું બધું છે, કંઈ મને કંઈ ખાસ લાગ્યું નહીં જોવા જેવું, અવાય જેને શોખ હોય એને આવે, બાકી મને કંઈ એવું ખાસ લાગ્યું નહીં ભાઈ ફરવા જેવું। ફાઇનલી દીવ ફરીને છે ને ભાઈ હવે પાછા આપણે ઘરે જવા રવાના થઈ જશે, એ જોવો તમે, આમ બરફ આગળ ખાશે। હવે આપણે દીવ ફરી લીધું છે, હવે આપણે જઈએ ઘરે। તો ભાઈ આપણે દીવથી આવ્યા છે, તમને દીવનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।